નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 1 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને તમારો એક પણ ટોપિક મિસ ન થઈ જાય. તો ક્વેશ્ચન નંબર 1, વર્ષ 2026માં ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવે મિત્રો ઓપ્શન એ, સુરત. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે વર્ષ 2026માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં સુરત ખાતે રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. હવે સુરતના ડુમ્મસ સી ફેસ ખાતે ગૌરવશાળી ગુજરાત વિરાસતથી વિકાસ સુધી થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સ્થળ આવશે ડુમ્મસ સી ફેસ અને થીમ આવશે ગૌરવશાળી ગુજરાત વિરાસતથી વિકાસ સુધી. હવે પોલીસ પરેડની વાત કરી તો વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી ભવ્ય પોલીસ પરેડ અને મોટરસાઇકલ સ્ટન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ દ્વારા અઠવા લાઇન્સના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અત્યાધુનિક હથિયારોનું ત્રિદિવસીય પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. હવે નવા પ્રકાશનોની વાત કરીએ તો આ પ્રસંગે સુરત જિલ્લાના વિકાસની ગાથા વર્ણવતી પુસ્તિકા વિકાસ વાટિકા અને એક કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ જ દિવસે સુરતમાં દક્ષિણ ગુજરાત ઝોનની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ VGRCની ત્રીજી આવૃત્તિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હવે 1 મે 1960ના રોજ મુંબઈ રાજ્યમાંથી અલગ થઈ અને ગુજરાતની અલગ સ્થાપના થઈ હતી. તે દર વર્ષે 1 મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આટલી માહિતી મિત્રો યાદ રાખી લેજો. ક્વેશ્ચન નંબર 2, PV સિંધુને BWFમાં કયા પદ માટે અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, એથ્લેટ્સ કમિશન. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે જે સિંધુ છે એને BWF કાઉન્સિલમાં સંપૂર્ણ મતાધિકાર ધરાવતા સભ્ય બનાવ્યા છે. તેઓ વર્ષ 17 થી 25 સુધી આ કમિશનના સભ્ય રહી ચૂક્યા છે, પણ પ્રથમવાર અધ્યક્ષ તરીકે એમને ચૂંટવામાં આવ્યા છે. તેમણે ઇન્ડોનેશિયાના ગ્રેસિયા પોલિટનું સ્થાન લીધું છે, જેઓ પહેલાં અધ્યક્ષ હતા. નેધરલેન્ડની ડેબોરા જીલ એને આ કમિશનના ડેપ્યુટી ચેર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તો ડેપ્યુટી ચેરનું પણ નામ યાદ રાખી લેજો, નેધરલેન્ડના ડેબોરા જીલ. હવે મહત્વની વાત એ છે કે સક્રિય ખેલાડી હોવા છતાં આટલા મોટા ગવર્નિંગ બોડીમાં પદ મેળવવું એ રમત જગતની એક દુર્લભ સિદ્ધિ માનવામાં આવે છે. PV સિંધુ 2020થી BWFના ઇન્ટિગ્રિટી એમ્બેસેડર તરીકે પણ કાર્યરત છે. હવે ઓલિમ્પિક મેડલ સિલ્વર મળ્યું હતું એમને રિયો જે 2016 ઓલિમ્પિક હતું એમાં, અને ટોક્યો 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યું હતું, અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય 2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ જીતી લીધું હતું. વર્તમાન કોચની વાત કરીએ તો ઇરવાન્સિયા આદિ પ્રતામા જેવો વર્તમાન કોચ કાર્ય કરે છે. હવે ક્વેશ્ચન નંબર 3, તાજેતરમાં તમિલનાડુના કયા જિલ્લામાં 12,000 વર્ષ જૂનો ફોસિલ બેડ મળી આવ્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો થુથુકુડી. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે આ શોધ ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલા ફિલ્ડ સર્વે દરમિયાન કરવામાં આવી છે. આ અશ્મિઓ થુથુકુડી જિલ્લાના પનાયુર વિસ્તારમાં મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોના મતે આ અશ્મિઓ હોલોસીન કાળના છે, આશરે 8,000 થી 12,000 વર્ષ જૂના છે. અહીં મુખ્યત્વે દરિયાઈ અશ્મિઓ મળ્યા છે, જેમાં ગેસ્ટ્રોપોડ, બાયવાલ્વ, મોલ્સ્કન પ્રજાતિના શંખ અને છીપલાના 104 જેટલા નમૂનાઓનો સમાવેશ થાય છે. હવે ભૂસ્તર શાસ્ત્રીય મહત્વ એ છે કે આ શોધ સાબિત કરે છે કે હજારો વર્ષો પહેલા વિસ્તાર છીછરો દરિયો અથવા દરિયાકાંઠાની જમીન રહ્યો હશે. આ શોધથી ભારતના ક્વાટરનરી કાળના અશ્મિ રેકોર્ડમાં મહત્વમાં ઉમેરો થયો છે, જે પ્રાચીન આબોહવા દરિયાઈ સપાટી ફેરફારો સમજવામાં મદદ કરશે. આ શોધની સત્તાવાર પુષ્ટિ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા કરવામાં આવી છે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 4, અપેડા દ્વારા નવું બાસમતી તાલીમ કેન્દ્ર કયા જિલ્લામાં સ્થાપવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, પીલીભીત. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે સ્થળની વાત કરીએ તો પીલીભીત ઉત્તર પ્રદેશનું છે. પીલીભીત અને તેની આસપાસના વિસ્તારો તરાઈ ક્ષેત્ર બાસમતી ચોખાના ઉત્પાદન માટે જાણીતા. હવે અહીં કેન્દ્ર સ્થાપવાથી સ્થાનિક ખેડૂતોને સીધો ફાયદો થશે. ખેડૂતોને જંતુનાશકોના ઉપયોગમાં ઘટાડો કરવા અને નિકાસ ગુણવત્તાવાળા ચોખા ઉગાડવા માટે તૈયાર કરવામાં હેતુથી આ સ્થાપના કરવામાં આવી છે. હવે અપેડાની ભૂમિકા એ છે કે આ કેન્દ્ર અપેડાની પાંખ એટલે કે બાસમતી એક્સપોર્ટ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત થશે. હવે અપેડાની વાત કરીએ તો અપેડાનું ફૂલ ફોર્મ છે એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી.
અપેડા વિશે ખાસ જાણવાની વાત એ છે કે એની સ્થાપના 1986માં અપેડા એક્ટ હેઠળ કરવામાં આવી હતી. એનું હેડક્વાર્ટર એટલે કે મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. અને મંત્રાલયની વાત કરીએ તો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અંડરમાં કાર્યરત છે. UIDAIની તાજેતરની જાહેરાત મુજબ આધાર કાર્ડ સાના પુરાવા તરીકે માન્ય નથી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, જન્મ તારીખના પુરાવા. તો આપણે હવે એની વિગતે ચર્ચા કરીશું. UIDAI એટલે કે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સ્પષ્ટ કીધું છે કે આધાર કાર્ડ માત્ર ઓળખનો પુરાવો, રહેઠાણનો પુરાવો છે, પણ જન્મ તારીખ કે નાગરિકતા સાબિત કરવાનું કોઈ દસ્તાવેજ નથી. જન્મ તારીખ સાબિત કરવા માટે હવે જન્મનું પ્રમાણપત્ર, બર્થ સર્ટિફિકેટ, LC લિવિંગ સર્ટિફિકેટ અથવા પાન કાર્ડને પ્રાધાન્ય આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે તાજેતરમાં પંજાબ હરિયાણા હાઈકોર્ટ પણ એક કેસમાં અવલોકન કર્યું કે આધાર કાર્ડ ઉંમર નક્કી કરવા માટે સચોટ પુરાવો નથી. EPFOનો નિર્ણય છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને પણ તેના સત્તાવાર દસ્તાવેજોની યાદીમાંથી આધારને જન્મ તારીખના પુરાવા તરીકે હટાવી દીધું છે. હવે UIDAIની વાત કરીએ તો એની સ્થાપના 28 જાન્યુઆરી 2009માં થઈ હતી. આધાર એક્ટ 2016 હેઠળ એક વૈધાનિક સંસ્થા છે અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના અંડરમાં કામ કરે છે. રંજના સોનવણે મહારાષ્ટ્રને 2010માં પ્રથમ આધાર કાર્ડ આપવામાં આવ્યું હતું. તો મિત્રો હવે આપણે આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 6, ભારતીય ભાષા સંગમ 2.0 કાર્યક્રમનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો એકતા નગર. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. આ કાર્યક્રમ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવાના હેતુથી અને દેશની ભાષાકીય વિવિધતાની ઉજવવા માટે આ કાર્યક્રમ એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝન હેઠળ કામ કરે છે. મુખ્ય ફોકસની વાત કરીએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે નવી છે 2020 મુજબ માતૃભાષા અને ભારતીય ભાષાઓમાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. દર વર્ષે 11 ડિસેમ્બરના રોજ ભારતીય ભાષા દિવસ મહાકવિ સુબ્રમણ્યમ ભારતીની જન્મ જયંતિ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે આ કાર્યક્રમો યોજાય છે. હવે પરીક્ષા માટે અગત્યની માહિતી છે કે ભાષા સંગમ એપ ભારત સરકાર દ્વારા એક મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે, જે યુઝર્સને 22 ભારતીય ભાષામાં પાયાના વાક્યો શીખવામાં મદદ કરે છે. ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં ટોટલ 22 માન્ય ભાષાઓનો સમાવેશ થાય છે. તાજેતરમાં અહીંયા મિયાવાકી ફોરેસ્ટ અને મેઝ ગાર્ડન ઉપરાંત વિવિધ રાજ્ય ભવનોનું નિર્માણ પણ ચર્ચામાં છે. તો વાત થઈ ગઈ ક્યાંની? એકતાનગરની, બરાબર. અને એકતાનગર રેલવે સ્ટેશન ભારતનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન સર્ટિફિકેટ મેળવનાર સ્ટેશન પૈકીનું એક છે. હવે RBI દ્વારા લોન્ચ કરવામાં આવેલ મિશન સક્ષમનું પૂરું નામ શું છે? તો સાચો જવાબ આવશે મિત્રો સહકારી બેંક ક્ષમતા નિર્માણ, ઓપ્શન સી. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે પૂરું નામ છે ઇંગ્લિશમાં સ્ટ્રેન્થનિંગ એડમિનિસ્ટ્રેશન એન્ડ નોલેજ ફોર સસ્ટેનેબલ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ ઓફ મેનેજમેન્ટ, સહકારી બેંકોના સંદર્ભમાં ક્ષમતા નિર્માણ. આ મિશન ખાસ કરીને શહેરી સહકારી બેંકો UCBsના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે છે. સહકારી બેંકોમાં ગવર્નન્સ એટલે કે શાસન સુધારવાના હેતુથી સાયબર સુરક્ષા વધારવા અને બેન્કિંગ નિયમોનું પાલન વધુ ચુસ્ત બનાવવા માટે આ આયોજન કરવામાં આવે છે. આ મિશન હેઠળ તાલીમ આપવાની જવાબદારી RBIની સંસ્થાપિત સંસ્થા CAFRAL એટલે કે સેન્ટર ફોર એડવાન્સ ફાઇનાન્શિયલ રિસર્ચ એન્ડ લર્નિંગને સોંપવામાં આવી છે. તાજેતરમાં કેટલાક સહકારી બેંકોમાં જોવા મળેલી નાણાકીય અનિયમિતતાઓ અને નબળા મેનેજમેન્ટને કારણે ગ્રાહકોના પૈસા સુરક્ષિત રહે છે તે હેતુથી આ મિશન લાવવામાં આવ્યું હતું. હવે RBIની વાત કરીએ તો બધી જ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ બેંકો સીધી RBIના નિરીક્ષણ હેઠળ આવે છે અને ડિપોઝિટ ઇન્સ્યોરન્સ, જો કોઈ બેંક નિષ્ફળ જાય તો ખાતા ધારકને 5 લાખ સુધીનું વીમા કવચ પણ મળે છે. BR એક્ટ મુજબ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારા કરીને સહકારી બેંકો પર RBIની પકડ વધુ મજબૂત બનાવવામાં આવી છે. હવે ક્વેશ્ચન નંબર 8, મહારાષ્ટ્ર સરકારની નવી AI નીતિ 2026 હેઠળ કેટલા કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 10,000 કરોડ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે રાજ્યના દરજ્જા, તો મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય બન્યું જેને આટલી વ્યાપક અને સમર્પિત AI નીતિ જાહેર કરી હોય. રાજ્યને દેશનું AI હબ બનાવવાના હેતુથી 2030 સુધીમાં મહારાષ્ટ્રના અર્થતંત્રને $1 ટ્રિલિયન સુધી લઈ જવામાં મદદ કરવાના ઉદ્દેશ્યથી આ ફાળવણી કરવામાં આવી છે. હવે આ નીતિ હેઠળ મહારાષ્ટ્રમાં દેશની પ્રથમ વર્લ્ડ ક્લાસ AI યુનિવર્સિટી સ્થાપવાનું પણ આયોજન છે. આ રોકાણ દ્વારા ટેકનોલોજી ક્ષેત્રે 1 લાખથી વધુ નવી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી તકો ઊભી થવાનો અંદાજ છે. આ AI નીતિનો ઉપયોગ મુખ્યત્વે ખેતી, આરોગ્ય, શિક્ષણ અને ગવર્નન્સમાં સુધારા લાવવા માટે કરવામાં આવશે. હવે મિત્રો ભારત અને AIના અન્ય મહત્વના મુદ્દા છે. ભારત સરકારનું મિશન કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયા AI મિશન માટે ₹10,372 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. ભારત હાલમાં GPAI એટલે કે ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે.
ભારતનું સૌથી શક્તિશાળી એઆઈ સુપર કોમ્પ્યુટર જે સીડેક પુણે ખાતે સ્થાપિત કરવામાં આવ્યું છે એનું નામ છે એરાવત. તો આ યાદ રાખી લેજો. હવે ગંગા એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના કયા બે શહેરોને જોડે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, મેરઠ અને પ્રયાગરાજ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. આની લંબાઈની વાત કરીએ તો આ એક્સપ્રેસ વેની કુલ લંબાઈ 594 કિલોમીટરની છે. શરૂઆતમાં તે 6 લેન ધરાવશે, ભવિષ્યમાં 8 લેન સુધી વધારવાની શક્યતા છે. તે યુપીના કુલ 12 જિલ્લાઓમાંથી પસાર થશે: મેરઠ, હાપુર, બુલંદશહેર, અમરોહા, સંભલ, બદાઉન, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજ. હવે એરર સ્ટ્રીપ એટલે કે હવાઈ પટ્ટીની વાત કરીએ તો શાહજહાંપુર જિલ્લામાં કટોકટીના સમયે વાયુસેનાના વિમાનો ઉતરવા માટે 3.5 કિલોમીટર લાંબી એર સ્ટ્રીપ બનાવવામાં આવી રહી છે. આ એક્સપ્રેસ વે પૂર્ણ થયા બાદ મેરઠથી પ્રયાગરાજ વચ્ચેની મુસાફરીનું અંતર 12 કલાકથી ઘટીને માત્ર 6-7 કલાક થઈ જશે. હવે ઉત્તર પ્રદેશના અન્ય મહત્વના એક્સપ્રેસ વેની વાત કરીએ તો પૂર્વાંચલ એક્સપ્રેસ વે લખનૌથી ગાજીપુરને જોડે છે. બુંદેલખંડ એક્સપ્રેસ વે ચિત્રકૂટથી ઇટાવાને જોડે છે. યમુના એક્સપ્રેસ વે ગ્રેટર નોઈડાથી આગ્રાને જોડે છે. હવે તાજેતરમાં કઈ સંસ્થાને પાન મસાલા અને ગુટખા માટે પ્લાસ્ટિક પેકેજિંગ પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, FSSAI. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે FSSAI એ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ પેકેજિંગ રેગ્યુલેશન્સમાં સુધારો કરીને પ્લાસ્ટિકના નાના પાઉચના બદલે વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ મટીરિયલ વાપરવા પર ભાર મૂક્યો છે. પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો એટલે કે માઇક્રોપ્લાસ્ટિક પાન મસાલા સાથે ભળીને શરીરમાં જઈ શકે છે, જે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. ઉપરાંત નાના પાઉચનો કચરો રિસાયકલ કરવો પણ ખૂબ જ મુશ્કેલ હોય છે. હવે FSSAIની વાત કરીએ તો 2008 ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ એની સ્થાપના કરવામાં આવી હતી. મંત્રાલયની વાત કરીએ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના અંડરમાં આ કામ કરે છે. હેડક્વાર્ટર એનું મુખ્ય નવી દિલ્હી ખાતે આવેલું છે. ઈટ રાઇટ ઇન્ડિયા આ FSSAI દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વની ઝુંબેશ છે જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. હવે ભારત સરકારે 1 જુલાઈ 2022થી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકેલો છે. તાજેતરમાં પર્યાવરણ મંત્રાલયે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અમેન્ડમેન્ટ રૂલ 2024 પણ જાહેર કર્યો હતો. તો આટલી વિગતો મિત્રો યાદ રાખી લેજો. અને ઇન ફ્યુચરની વાત કરીએ આપણે તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. અને તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો. અને નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી લેજો, જેથી કરીને આવનારી અમારી દરેક અપડેટ આપના સુધી સૌ પહેલાં પહોંચી જાય. ધન્યવાદ.